નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 535મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિતિલિયા આલ્કેલોઇડ ધરાવતી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. વનસ્પતિઓમાં વિવિધ રાસાયણિક ઘટકો આવેલા હોય છે, જેમ કે આલ્કેલોઇડ, ગ્લાયકોસાઇડ, ટેનિન, રેઝિન વગેરે. હવે આલ્કલોઇડ વિશે માહિતી આપું છું. તેમાં આલ્કેલોઇડ એટલે કે નાઇટ્રોજન યુક્ત એક પ્રકારનું સંયોજન હોય છે, એમાઇન સાથેનું સંયોજન નાઇટ્રોજનનું. અને આલ્કલી ઉપરથી આલ્કેલોઇડ, બરાબર, મોટાભાગે બેઝિક હોય છે, એટલે કે આલ્કલાઇન હોય છે, બેઝ જેવા, આલ્કલી જેવા, બેઝ જેવા. અમુક એસિડિક હોય છે, પણ મોટાભાગે આલ્કેલોઇડ બેઝિક હોય છે. અને આલ્કેલોઇડ છે એ એસિડ સાથે ક્ષાર બનાવે છે અને મોટાભાગે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જોવા મળે છે. અને આલ્કેલોઇડ છે એને પારખવા માટે, પરીક્ષણ માટે કેટલાક પ્રક્રિયકો એટલે કે રિએજન્ટ વપરાતા હોય છે. મેયર્સ રિએજન્ટ, વેગલર રિએજન્ટ, હેઝર્સ રિએજન્ટ, ડ્રેગન રિએજન્ટ વગેરે. તો એની સાથે જે પ્રક્રિયક હોય છે, રિએજન્ટ હોય છે, એની સાથે જો વનસ્પતિમાં આલ્કેલોઇડ હોય તો એ અવક્ષેપ આપે છે. બીજું, આલ્કેલોઇડનું નામકરણ માટે ઇન પ્રત્યય વપરાય છે. નામકરણ લગાડવામાં આવે તો છેલ્લે પ્રત્યય તરીકે INE લગાડાય છે. અને સામાન્ય રીતે આ આલ્કેલોઇડનું જે આલ્કેલોઇડ છે એનું નામકરણ માટે પ્રજાતિના નામ ઉપરથી કરવામાં આવે છે. તેમ છતાં અન્ય નામકરણ પણ થતું હોય છે, જેમ કે સિન્કોના ઉપરથી સિન્કોનાની છાલમાં જે જોવામાં એ આલ્કેલોઇડનું નામ છે સિન્કોનિન. કોનિયમ એટલે કે હેમલોક ઉપરથી કોનિયમ ઉપરથી કોનિન. પેપેવર એટલે કે અફીણ, પેપેવર ઉપરથી પેપેવરિન, પાઇપર ઉપરથી પાઇપેરિન અને સ્ટ્રિક્નોસ ઉપરથી સ્ટ્રિક્નિન. તો આ બધા આલ્કલોઇડ છે. એના કેટલાક સમૂહો, પ્રકારો પાડવામાં આવેલા છે. આલ્કલોઇડના ઘણા બધા વનસ્પતિઓમાં જોવામાં આવે છે. એના કેટલાક પ્રકારો પાડવામાં આવેલા હોય છે. જેમ કે એરોમેટિક સિસ્ટમવાળો ગ્રુપ હોય તો એમાં એફેડ્રિન ને મરચાનું કેપ્સાઇસિન હોય છે. પાયરોલિડિન અને પિપેરિન ગ્રુપ, તેમાં કોનાઇન અને નિકોટિન બધું આવતું હોય છે. ટ્રોપેન સમૂહ, એટ્રોપિન, કોકેન એ બધા આવતા હોય છે. આઇસોક્વિનોલિન સમૂહ, એમાં પેપેવરિન ને બધા આવતા હોય છે. સિન્કોનાસ ગ્રુપ, તેમાં ક્વિનાઇન અને સિન્કોનિન ને બધા આવતા હોય છે. ઇપિકાક સમૂહ, તો એમાં ઇપિકાક આવે છે, એટલે કે ઇમેટાઇન, એમાં આલ્કેલોઇડ હોય છે. મોર્ફિન્સ ગ્રુપ, તો મોર્ફિન ગ્રુપમાં મોર્ફિન ને એ બધા આવે છે. ઇન્ડોલ ગ્રુપ, તેમાં સર્પગંધા ને અર્ગટ ને ઝેરકોટલા ને એ બધા આવે છે. આ સિવાય પણ ઘણા બધા ગ્રુપ છે આલ્કેલોઇડના. અને આલ્કેલોઇડ છે એને અલગીકરણ કરવા માટે ડિસ્ટિલેશન, સ્ફટિકીકરણ અને ક્રોમેટોગ્રાફીનો સહારો લેવામાં આવે છે. અને એટલે કેટલાક દ્રાવકોનો પણ ઉપયોગ થતો હોય છે. સામાન્ય રીતે જે દ્વિદળી વનસ્પતિઓ છે, રેનિન્ક્યુલેસી, પેપેવરેસી, સોલેનેસી, એપોસાઇનેસી, રૂબિએસી, તો એ બધી વનસ્પતિઓમાં આ બધી વનસ્પતિઓના કુળો છે, રેનિન્ક્યુલેસી, પેપેવરેસી, સોલેનેસી. તો એના ઘણા મેમ્બરમાં આલ્કેલોઇડ હાજર હોય છે. એકદળીમાં લિલિએસી અને એમેરિલિડેસી કુળની વનસ્પતિઓ હોય છે તે આલ્કેલોઇડ ધરાવે છે. હવે આલ્કેલોઇડ કેટલાક બિનઝેરી હોય છે અને કેટલાક ઝેરી હોય છે. એટલે ઔષધિ પ્રયોગ
અ, એટલે એનો પ્રકાર મુજબ અલગ અલગ રીતે કરવામાં આવે છે. તો ફોટોગ્રાફમાં જુઓ છો ધતુરો છે. ધતુરાની ઘણી બધી જાતો છે. ધતુરાની સ્પીસીસ છે ધતુરા મેટેલ, ધતુરા સ્ટ્રેમોનિયમ, ધતુરા ઇનોક્સિયા. તો ધતુરો ઝેરી વનસ્પતિ છે, પણ એના આલ્કેલોઇડ છે એ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. હાયોસિન, હાયોસાયમાઇન, એટલે એનો ડોઝ નાનો રાખવો પડે છે. જેમ કે પછીનો ફોટોગ્રાફ છે આલ્કલોઇડની ઔષધિ ઉપયોગિતા. તો મેડિસિનલ યુટિલિટી આલ્કલોઇડની ઘણી બધી છે. તો આ મારો એક આયુષ્માન નામનું ત્રિમાસિક મેગેઝિન આવતું હતું, અત્યારે બંધ થઈ ગયું છે. તો એ મેગેઝિનમાં મારો પ્રકાશિત થયેલ લેખ છે, 3 પાનાનો લેખ છે. તો આખો આલ્કલોઇડ ઉપર જ આપેલ છે. જે આજે હું બધું બોલું છું તે આ બધું લેખમાં તો લગભગ આવી ગયું છે, છતાં વિશેષ માહિતી. અને આમાં આલ્કલોઇડ જે ધરાવતી હોય વનસ્પતિ, બરાબર, જેમ કે અક્કલ કરો તો એના મૂળ, બરાબર, અતિવિષ તો એનો કંદ, અફીણ તો એનો જે ફળની અંદરથી, ઇપિકાક તો એનો કંદમૂળ, તો એમાં કયા પ્રકારનો આલ્કેલોઇડ છે એનું નામ અને એની ઉપયોગિતા પણ અલગ અલગ રોગોમાં થતી હોય છે. તો આખો આલ્કેલોઇડ ઉપરનો લેખ છે. પછીનો ફોટોગ્રાફ છે એ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ છે. એમાં પણ આલ્કેલોઇડ ધરાવતી વનસ્પતિઓ વિશે માહિતી આપેલ છે. ઘણી બધી વનસ્પતિ છે, ધતુરો છે, બારમાસી, સર્પગંધા, અફીણ, ખુરાસાની અજમો, ઘણી બધી વનસ્પતિઓ છે. તો એના ઉપરનો લેખ છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ લેખ છે. એ અફીણ ઉપરનો લેખ છે. અફીણ છે એનું જે કાચું ફળ હોય છે, ક્ષીરમાંથી અફીણ કાઢવામાં આવે છે કાપા મૂકીને. કેમ કે અફીણ છે એની ખેતી પ્રતિબંધ છે. ફક્ત લાયસન્સ ધરાવનાર લોકો જ અફીણનું વાવેતર કરી શકે છે. અને એકદમ ચોકી પહેરો રાખવો પડતો હોય છે. તો અફીણમાં જે એક ક્ષીર નીકળે છે અને જામી જાય એટલે કાળા રંગનું થઈ જાય છે. અને એ અફીણના કાળા રંગના દ્રવ્યમાંથી અનેક પ્રકારના 20 થી 25 પ્રકારના આલ્કેલોઇડ એમાં જોવામાં આવે છે. એમાં મોર્ફિન એક મુખ્ય છે. પછીનો ફોટોગ્રાફ. હવે આપણે જે વિવિધ વનસ્પતિઓ ફોટોગ્રાફ સાથે અને એમાં જોવા મળતા આલ્કેલોઇડ વિશે માહિતી આપું છું. તો પહેલો ફોટોગ્રાફ છે વજ, ઘોડાવજ કે સુગંધી વજ કે, બરાબર. તો એકોરસ કેલેમસ એનું વૈજ્ઞાનિક નામ છે. તો વજનો જે મૂળનો ભાગ છે, માંસલ મૂળ હોય છે. તો મૂળનો ભાગ છે એ એક ખૂબ જ સુગંધ ધરાવે છે. તો એમાં આલ્કેલોઇડ છે એકોરિન પ્રકારનો આલ્કેલોઇડ જોવામાં આવે છે, ઘોડાવજ. અને સુગંધિત હોય છે એના મૂળ, એટલે લગભગ એકોરિન પ્રકારનો આલ્કેલોઇડ જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. છે વચનાગ. આ હિમાલય વિસ્તારમાં ઉગે છે. એકોનિટમની ઘણી સ્પીસીસ છે, જે પૈકી એકોનિટમ નેપેલસ અને એકોનિટમ ફેરોક્સ એ ઘાતક ઝેરી હોય છે. તો વચનાગ છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એકોનાઇટ. તો એમાં એકોનાઇટિન નામનો ઝેરી આલ્કેલોઇડ આવેલો હોય છે. એટલે આયુર્વેદમાં વચનાગ વપરાય છે, પણ શુદ્ધ કરીને વપરાય છે. જ્યારે હોમિયોપેથીમાં વચનાગ વપરાય છે, પરંતુ એને ડોઝ એટલો નેનો હોય છે, એટલે
તેમ છતાં વચનાક ધરાવતી વનસ્પતિઓ વૈદ્યરાજની સૂચના મુજબ જ એનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે એને શુદ્ધ કરવું ખાસ જરૂરી છે. તો એકોનિટમ નેપેલસ વચનાક. પછીનો ફોટોગ્રાફ છે. આ વચનાક છે એના જે માન્સલ મૂળ છે. તો આની અંદર એકોનાઇટિન નામનો ઝેરી આલ્કલોઇડ હોય છે. એટલે આ વચનાકને શુદ્ધ કરવો ખાસ જરૂરી હોય છે. અને શુદ્ધ કર્યા પછી પણ એનો ડોઝ પણ ખૂબ જ વેદરાજની સૂચના મુજબ વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અતિવિષ એકોનિટમ હિટ્રોફાઇલમ. તો અતિવિષ છે એ પણ હિમાલય વિસ્તારમાં ઉગતી વનસ્પતિ છે. તો એના જે મૂળિયા હોય છે એ એટલા બધા વચનાક જેટલા ઝેરી નથી હોતા, પણ કડવા હોય છે. અને એમાં અતિસિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. અને બીજા હિટ્રોફાઇલિન નામનો પણ આલ્કેલોઇડ હોય છે. તો અતિવિષની કળી, આના મૂળ છે, અતિવિષના મૂળિયા હોય છે, એને અતિવિષની કળી કહેવામાં આવે છે. અને અતિવિષની કળી ખાસ કરીને બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણની બનાવટમાં વપરાય છે. એમાં બાલ ચાતુર્ભદ્રમાં અતિવિષ, લીંડી પીપર, નાગરમોથ અને કાકડાસંગી. તો આ 4 વનસ્પતિઓનું જે મિશ્ર ચૂર્ણ હોય છે એને બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ કહેવામાં આવે છે. અને બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ છે એ ખાસ કરીને બાળકોના રોગોની સારવાર માટે, બાળક નિરોગી રહે એટલા માટે બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ મધની સાથે ચટાડવામાં આવતું હોય છે. તો અતિવિષ હિમાલયમાં થતી વનસ્પતિ છે. અને અતિવિષની કળી પણ કહેવામાં આવે છે. લસણ, કેમ કે લસણને આપણે કળી કહીએ તો એ રીતનું અતિવિષની કળી એટલે લસણ જેવડું એનું કંદ હોય છે, અતિવિષની કળી. પછીનો ફોટોગ્રાફ છે અક્કલકરો, અસલી અક્કલકરો એનાસાયક્લસ પાયરેથ્રમ એનું વૈજ્ઞાનિક નામ છે. અને અક્કલકરાના જે મૂળિયા હોય છે એ ખાસ કરીને ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. તો એમાં એનાસાયક્લિન નામનો આલ્કેલોઇડ હોય છે અક્કલકરો. અને અક્કલકરો છે એ ખાસ કરીને જીભ જલાતી હોય અને યાદશક્તિ વધારવી હોય તો એટલા માટે એ અક્કલકરાના મૂળ છે એ વપરાતા હોય છે. ખાસ કરીને બાળક જ્યારે જીભ જલાતી હોય, તોતડું બોલતા હોય, તો અક્કલકરાનું જે મૂળનું ચૂર્ણ છે એ સુખડી કે શીરામાં ઉમેરી અને બાળકને આપી શકાય. અથવા તો મધની સાથે પણ અક્કલકરાના મૂળનું ચૂર્ણ આપવાથી સ્પીચમાં સુધારો થાય છે. એટલે અમુક અક્ષરો જે બોલી ન શકતો હોય તો એમાં સુધારો થઈ જાય છે. એટલે સ્ટેમરિંગ હોય છે એ એમાં ફાયદો થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે દાદરો અને દાદરી. તો એકેલિફા ઇન્ડિકા અને એકેલિફા સિલિએટા, આ 2 સ્પીસીસ છે, દાદરો અને દાદરી. તો આ યુફોર્બિએસી કુળની વનસ્પતિ છે. અને એમાં એકેલિફિન નામનો આલ્કેલોઇડ હોય છે. અને એ ખાસ કરીને કફ ઉધરસમાં ને એમાં વપરાય છે, નાની માત્રામાં વપરાતો હોય છે, અસ્થમામાં ને એ બધામાં. તો એકેલિફા ઉપરથી એકેલિફિન નામ પડેલ છે, બરાબર. તો એમાં આલ્કેલોઇડ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે દારૂડી, આર્જીમોન મેક્સિકાના. તો દારૂડીને ક્ષૌણક્ષીરી કહેવામાં આવશે, મેક્સિકન પોપી કહેવામાં આવશે. તો દારૂડીના જે બીજ હોય છે એની અંદર સેંગ્વિનેરિન નામનો આલ્કેલોઇડ હોય છે. અને આ થોડોક રંગીન લાલ રંગનો આલ્કેલોઇડ હોય છે. સામાન્ય રીતે આલ્કેલોઇડ હોય છે એ બધા રંગવિહીન હોય છે, પરંતુ આ દારૂડીનો આ આલ્કેલોઇડ હોય છે એ લગભગ લાલ રંગનો હોય છે. તો આ આલ્કેલોઇડ ઝેરી હોય છે, સેંગ્વિનેરિન નામનો આલ્કેલોઇડ હોય છે. એટલે દારૂડીના બીજ છે આંતરિક રીતે લેવાથી ઝેરી અસર થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સોપારી, અરેકા નટ, અરેકા કેટેચ્યુ, સોપારી.
તો સોપારીમાં જે ચપટો તલસ્થ ભાગ છે ત્યાં બીજ આવેલું હોય છે અને આ બીજ ઝેરી હોય છે. એટલે એમાં અરેકોલિન નામનો આલ્કેલોઇડ હોય છે. ઝૂમ કરશો એટલે ચપટો ભાગ દેખાય છે. એટલે સોપારી વેતનના લોકો હોય છે એ ચપટો ભાગ હોય છે એને દૂર કરતા હોય છે. તેમાં ઘણીવાર બીજ આવતું હોય એવી જોયું હોય સોપારી, તો એનાથી ઉલટી જેવું થતું હોય છે. તો બરાબર, તો આ સોપારીની અંદર અરેકોલિન નામનો આલ્કેલોઇડ હોય છે. બરાબર. સોપારી પછી છે અરડુસી. અરડુસીનું વૈજ્ઞાનિક નામ છે એડાતોડા વેસિકા. તો આને વાસા કહેવામાં આવે, વાસકા પણ કહેવામાં આવે છે સંસ્કૃતમાં. આમાં વેસિસિન નામનો આલ્કેલોઇડ હોય છે. પાન દરેક ભાગમાં આલ્કેલોઇડ આમાં આવેલો હોય છે અને કફ, ઉધરસ, શરદી, શ્વાસ વગેરેમાં અરડુસી વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અંકોલ, એલેન્જિયમ સાલ્વિફોલિયમ. તો અંકોલની અંદર એલેન્જીન નામનો આલ્કેલોઇડ હોય છે પાન અને ફળમાં અને બીજમાં બધામાં. તો એલેન્જિયમ સાલ્વિફોલિયમ. તો એલેન્જિયમ ઉપરથી એલેન્જીન એનું આલ્કેલોઇડનું નામ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ છે સપ્તપર્ણી, આલ્સ્ટોનિયા સ્કોલારિસ. તો સપ્તપર્ણીના છાલ અને પાનમાં આલ્કેલોઇડ આવેલા હોય છે. એકિનેટીન ને એવા બધા આલ્કેલોઇડ હોય છે. આલ્સ્ટોનિન ને બધા, બરાબર, આલ્સ્ટોનિન. તો આવા બધા આલ્કેલોઇડ આવેલા હોય છે. તો સપ્તપર્ણી છે તો એનું આલ્કેલોઇડ છે એ ખાસ કરીને મેલેરિયા અને ચિકનગુનિયા અને વિવિધ તાવની સારવાર માટે અને છાલ ને પાન ને બધું વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કડવો લીમડો, એજાડીરાક્ટા ઇન્ડિકા એનું વૈજ્ઞાનિક નામ છે. ઇંગ્લિશમાં એને નીમ ટ્રી કહેવામાં આવશે. તો કડવા લીમડાની છાલ, પાન એમાં માર્ગોસાઇન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે અને લીમડો છે કૃમિ કે ચર્મ વિકારની સારવાર માટે વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે બકોપા મોનિએરા અને બીજું નામ પણ છે હર્પેસ્ટ્રીન, બરાબર, એચ ઉપરથી શરૂ થાય છે. તો બકોપા મોનિએરા, તેમાં હર્પેસ્ટાઇન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. બીજું એનું, બરાબર, પણ વૈજ્ઞાનિક નામ છે. તો આ એક બ્રેન ટોનિક છે. કડવી નેવરી પણ કહે છે, બરાબર, જલબ્રાહ્મી. કેટલાક લોકો આને બ્રાહ્મી કહે છે અને કેટલાક લોકો સેન્ટેલા એશિયાટિકાને બ્રાહ્મી ગણે છે. તો આ બ્રાહ્મી ભેદ છે, જલબ્રાહ્મી. કડવી નેવરી પણ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે દારૂ હળદર. તો દારૂ હળદર છે બર્બેરિસ એરિસ્ટાટા અને બર્બેરિસની ઘણી સ્પીસીસ થતી હોય છે. ખાસ કરીને હિમાલય વિસ્તારમાં આ વનસ્પતિ જોવા મળે છે. તો દારૂ હળદરમાં બર્બેરિન નામનો આલ્કેલોઇડ હોય છે. ખાસ કરીને એના મૂળ અને એના પ્રકાંડમાં એ આલ્કેલોઇડ આવેલો હોય છે. તો દારૂ હળદર, બર્બેરિસ એરિસ્ટાટા. પીળા રંગનું કાષ્ઠ એમાં હોય છે મૂળ, બરાબર, એનું લાકડું હોય છે, મૂળનો ભાગ ને બધું, તો એ પીળા રંગનો હોય છે. પછીનો ફોટોગ્રાફ, તો એ સોથર ગુણધર્મ ધરાવે છે દારૂ હળદર. પછીનો ફોટોગ્રાફ છે ખાખરો. તો ફ્લેમ ઓફ ફોરેસ્ટ, બ્યુટી ઓફ ફોરેસ્ટ, પલાસ પિત્તપાપડો પણ કહે છે, કેસુડો પણ કહે છે. તો કેસુડાના ફૂલ, છાલ અને છાલમાં એ બધામાં બ્યુટીન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. બ્યુટીન, બીટિયા ઉપરથી બ્યુટીન. પછીનો ફોટોગ્રાફ છે કોલ્ચિકમ લ્યુટિયમ અને કોલ્ચિકમ ઓટમનેલ, બરાબર. તો આ બે જાતો છે કોલ્ચિકમની. તો એના જે મૂળ હોય છે
એને સુરંજન કંદ કહેવામાં આવશે. સુરંજન કંદ એમાં મીઠી ને કડવી એ બધી વેરાયટી હોય છે, બરાબર. તો કોલ્ચિકમ લ્યુટિયમ અને કોલ્ચિકમ ઓટમનેલ, બરાબર. તો સુરંજન કંદ છે તો એમાં કોલ્ચિસીન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે, બરાબર. કોલ્ચિસીન, અને એ ખાસ કરીને ગાઉટની સારવાર માટે સુરંજન કંદ વપરાય છે. એટલે કે એનું ચૂર્ણ કરી અને વપરાતું હોય છે, બરાબર. તો ગાઉટ એટલે કે વાત્રક, તો વાત્રકની સારવાર માટે સુરંજન કંદ ઉપયોગી વનસ્પતિ છે. તેમાં કોલ્ચિસીન નામનો આલ્કેલોઇડ, સંધિવા હોય, વાત્રક હોય, ગાઉટ હોય, આમવાત હોય, એ બધામાં સુરંજન કંદવાળું ઔષધિ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફમાં આ યુરોપમાં જોવા મળતી વનસ્પતિ છે હેમલોક, કોનિયમ મેક્યુલેટમ, અંબેલીફેરી એટલે કે એપિએસી કુળની વનસ્પતિ છે, અને આ એક તીવ્ર ઘાતક ઝેરી આલ્કલોઇડ ધરાવે છે. એને કોનાઇન કહેવામાં આવે છે. તો કોનાઇન નામનો ડેડલી પોઈઝનસ આલ્કેલોઇડ આવેલો હોય છે, બરાબર. કોનિયમ ઉપરથી કોનાઇન. પછીનો ફોટોગ્રાફ બીજું છે બારમાસી, કેથેરિન્થસ રોઝિયસ. તો બારમાસી છે એને સદાબહાર કહેવામાં આવે છે, પેરીવિંકલ કહેવામાં આવે છે. તો કેથેરિન્થસ રોઝિયસ, કેથેરિન્થસ, એ સિવાયના પણ વૈજ્ઞાનિક નામ છે, જેમ કે વિંકા રોઝિયા, લોકનેરા રોઝિયા. તો બારમાસીની અંદર પાન, પુષ્પ અને મૂળ બધામાં આલ્કેલોઇડ આવેલા જ હોય છે. અજમેલિન નામનો આલ્કેલોઇડ હોય છે. એ સિવાય વિનક્રિસ્ટીન અને વિનબ્લાસ્ટીન નામના આલ્કેલોઇડ મૂળમાંથી કાઢવામાં આવે છે. બારમાસીના પાન અને મૂળમાંથી વિનક્રિસ્ટીન અને વિનબ્લાસ્ટીન નામના આલ્કેલોઇડ કાઢવામાં આવે છે. અને આ આલ્કેલોઇડ છે એ કેન્સરની સારવાર માટે વપરાય છે. વિનક્રિસ્ટીન અને વિનબ્લાસ્ટીન, બ્લડ કેન્સર હોય અથવા બ્રેસ્ટ કેન્સર, તો એની સારવાર માટે બારમાસીના મૂળમાંથી કાઢવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ચિકોરી, ચિકોરિયમ ઇન્ટિબસ. તો એના મૂળમાં ચિકોરીન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. ચિકોરીના મૂળ છે એ મોળા જેવા માંસલ હોય છે, સફેદ રંગના, અને એમાં ડિહાઇડ્રેશન કરી એનો પાવડર કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે મરચાં. તો મરચાંમાં કેપ્સાઇસીન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. કેપ્સિકમની ઘણી સ્પીસીસ છે અને ઘણી બધી વેરાયટીઓ પણ ઘણી બધી છે, અલગ અલગ. એટલે અમુક મરચાંની જો તીખાશ છે એ ખાસ કરીને શેડિયા મરચાંમાં વધુ હોય છે. એ સિવાયના જે ભોલર મરચાં હોય છે એ નાના હોય ત્યાં મોળા હોય છે, પણ મોટા થાય ને કદમાં ત્યારે એમાં તીખાશ આવી જતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ઇપિકાક. આ યુરોપમાં અને બીજા રાજ્યોમાં, બીજા દેશોમાં જોવામાં આવે છે. સિફિલિસ ઇપિકાકુઆના, બરાબર. સિફિલિસ ઇપિકાકુઆના. તો આ ઇપિકાક છે એના મૂળ છે, તો એની અંદર ઇમેટિન નામનો આલ્કેલોઇડ હોય છે, જે ઉલટી કરાવવા માટે. આપણે મીંઢળમાં સેપોનિન હોય છે, મીંઢળથી ઉલટી થાય તેમાં ઇમેટિન નામનો આલ્કેલોઇડ હોય છે, તો એને કારણે ઉલટી કરાવવા માટે વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કોફી. કોફીની ઘણી સ્પીસીસ છે, કોફિયા અરેબિકા, કોફિયા રોબસ્ટા વગેરે. તો કોફીના જે બીજ હોય છે એને બૂંગદાણા કહેવામાં આવે છે, અને એ કોફીના બીજમાં કેફીન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. એટલે કોફી નો પાવડર છે એ ખાસ કરીને પીણા તરીકે વપરાતો હોય છે. દૂધ સાથે કોફીનો પાવડર મિલાવી અને ગરમ કરી અને સાકર ઉમેરી, ખાંડ કે સાકર, અને બીજું કોલ્ડ કોફી બનાવીને પણ પીવાતી હોય છે, અને બાકી ગરમ કોફી પણ પીવાતી હોય છે. તો ઠંડુ અને ગરમ
બંને પ્રકારના પીણા બનાવાય છે કોફીમાંથી. પછીનો ફોટોગ્રાફ છે પપૈયો, કરીકા પપૈયા. તો એમાં કેરીસીન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. ખાસ કરીને એના પાન અને કાચા જે ફળ હોય છે એમાં કેરીસીન નામનો આલ્કેલોઇડ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ડાયોસ્કોરિયા એલાટા. એમાં ડાયોસ્કોરિન આવેલું હોય છે. એ કદાચ આમ તો ગ્લાયકોસાઇડમાં લગભગ સમાવેશ થતો હોય છે, બરાબર, રતાળુ. પછીનો ફોટોગ્રાફ છે ધતુરો. ધતુરાની ઘણી સ્પીસીસ છે. એમાં ધતુરા સ્ટ્રેમોનિયમ છે, ધતુરા મેટલ, ધતુરા ઇનોક્સિયા, ધતુરા આલ્બા, બરાબર. તો ધતુરાની અંદર ધતુરીન નામનો આલ્કેલોઇડ હોય છે, હાયોસિન હોય છે, સાયેમાઇન હોય છે, સ્કોપોલેમાઇન હોય છે, બરાબર. તો પાન, બીજમાં અને પ્રકાંડ દરેક ભાગમાં એમાં આલ્કેલોઇડ આવેલો હોય છે. ખાસ કરીને પાન છે એ કંકાસવ બનાવવા માટે વપરાતો હોય છે. અને કંકાસવ એ વેદરાજની સૂચના મુજબ કફ શ્વાસની સારવાર માટે વપરાતો હોય છે. તો આ છે ધતુરો. તો ઝેરી વનસ્પતિ છે એટલે ધતુરાથી બચવું જોઈએ. વેદરાજની સૂચના મુજબ જ કંકાસવનું સેવન કરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે ભાંગરો. એને ભૂંગરાજ કહેવામાં આવે છે. તો ભાંગરાની અંદર ઇક્લિપ્ટિન નામનો આલ્કેલોઇડ હોય છે, બરાબર. ઇક્લિપ્ટિન એનો પંચાંગમાં તો ઇક્લિપ્ટા આલ્બા, તો ઇક્લિપ્ટા ઉપરથી ઇક્લિપ્ટિન, ભાંગરો, ભૂંગરાજ. પછીનો ફોટોગ્રાફ છે દૂધિયો વચનાક. અને લાંગલી પણ કહે છે, શિખા પણ કહે છે, અગ્નિશિખા, લાંગલી, કલિયારી, કંકાસણી, આ બધા નામ છે. અને આના જે મૂળ હોય છે અને બીજ બંનેમાં ખાસ કરીને કોલ્ચિસિન નામનો આલ્કેલોઇડ હોય છે. એ સિવાય સુપરબાઇન અને ગ્લોરિયોસાઇન નામના આલ્કેલોઇડ પણ હોય છે. તો આમાં કોલ્ચિસિન નામનો આલ્કેલોઇડ હોય છે. એટલે આ દૂધિયો વચનાક છે, ઝેરી હોય છે. એને શુદ્ધ કરીને નાની માત્રામાં વેદરાજની સૂચના મુજબ વપરાતો હોય છે. દૂધિયો વચનાક એટલા માટે કહેવાય છે, એના જે મૂળિયા હોય છે સફેદ રંગના હોય છે, દૂધ જેવા સફેદ રંગના, એટલે દૂધિયો વચનાક કહેવાય છે. કંકાસણી, લાંગલી, આ બધા નામ છે. આના ફૂલ બહુ સુંદર હોય છે, એટલે એને ઇંગ્લિશમાં ગ્લોરી લીલી કહેવામાં આવે છે. સરસ મજાના ફૂલ હોય છે. પુષ્પો ખૂબ મોટા હોય છે. અને પુંકેસર અને જે પરિપુષ્પ પત્રો, ફૂલની પાંખડીઓ, એ બંને ગણી શકાય એવા હોય છે. એટલે 6 પુષ્પની પાંખડીઓ હોય અને 6 પુંકેસર હોય, બરાબર. જો 6 પુંકેસર છે જ તે, બરાબર. અને 6 પાંખડીઓ છે. સરસ પુષ્પ ખીલે ત્યારે બહુ દેખાય છે. ચોમાસામાં ખીલતું હોય છે. લગભગ બસ નવેમ્બર, ડિસેમ્બર સુધી ખીલેલા જોવા મળતા હોય છે. ચોમાસામાં ઓગસ્ટ મહિનાથી ખીલવાનું શરૂ થઈ જાય, ઓગસ્ટ, સપ્ટેમ્બરથી. પછીનો ફોટોગ્રાફ છે ખુરાસાની અજમો. ખુરાસાની અજમો, આયોસાયેમસ નાઇજર, ખુરાસાની અજમો. તો ખુરાસાની અજમામાં જે આલ્કેલોઇડ્સ એ ધતુરા જેવા જ હોય છે. હાયોસિન, હાયોસાયેમાઇન પ્રકારના આલ્કેલોઇડ હોય છે. એટલે કે આ ઝેરી વનસ્પતિ છે ખુરાસાની અજમો, બરાબર. તો આના પાન ને બધું પંચાંગ બધું ઝેરી હોય છે. હાયોસિન અને હાયોસાયેમાઇન નામના આલ્કેલોઇડ હોય છે. અને આ ખાસ કરીને કફ, ઉધરસ, શ્વાસમાં એમાં વપરાતો હોય છે. પણ વેદરાજની સૂચના મુજબ ખુરાસાની અજમો વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે અનંતમૂળ, હેમિડેસ્મસ ઇન્ડિકસ એનું વૈજ્ઞાનિક નામ છે. તો આમાં હેમિડેસ્મિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. ખાસ કરીને એના મૂળિયા વપરાતા હોય છે. અનંતમૂળ એને ઉપલસરી અને સારીવા પણ કહે છે.
સારીવાદી વટી બનાવવા માટે એના મૂળિયા વપરાય છે. રક્ત શુદ્ધિકર છે અનંત મૂળ, ઉપલસરી સારીવા. પછીનો ફોટોગ્રાફ છે કડવો ઇન્દ્રજવ. બરાબર. તો કડવા ઇન્દ્રજવની છાલ અને એના બી બંને વપરાય છે ઔષધિ તરીકે. તો એની અંદર વોલેરિન નામનો આલ્કેલોઇડ હોય છે, કુર્સિન હોય છે, અને એ સિવાય ઘણા બધા આલ્કેલોઇડ એ કડવા ઇન્દ્રજવમાં હોય છે. એની છાલમાં પણ હોય છે. એ છાલ છે એને કૂટ જ ઘનવટી બનાવવા માટે એની છાલ વપરાય છે. અને બાકી કડવો ઇન્દ્રજવ એના બીજ નામ પ્રમાણે કડવા હોય છે. અને ખાસ કરીને ડિસેન્ટ્રી એટલે કે મહડો, ઝાડા મહડાની સારવાર માટે કડવા ઇન્દ્રજવની છાલ તેમજ એના બીજ વપરાતા હોય છે. ખાસ કરીને કૃમિ થઈ ગયા હોય, મહડો થઈ ગયો હોય, તેમાં આ ઇન્દ્રજવ ના બીજ બરાબર, એટલે કે કડવા ઇન્દ્રજવના બીજ વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કવચા, મ્યુક્યુના પ્યુરિટા. એમાં મ્યુક્યુનિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે કવચાના બીજમાં. બરાબર. અને ખાસ કરીને કંપવાની સારવાર માટે વપરાય છે. શક્તિવર્ધક તરીકે પણ કવચા પાકની બનાવટ માટે પણ એના બીજ વપરાતા હોય છે. પણ બીજને શુદ્ધ કરવા જરૂરી હોય છે. એને દૂધમાં બાફી અને એની છાલ ને બધું દૂર કરી અને પછી એને ક્રશ કરીને વપરાતું હોય છે. તો કવચા, એમાંથી કવચા પાક બને છે. અને ખાસ કરીને એ કંફવા, જે પાર્કિન્સોનિઝમ, કંફવાની સારવાર માટે વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સરગવો, મોરિંગા ઓલિફેરા. તો સરગવાના પાન, છાલ અને મૂળ એમાં મોરિંગિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. મોરિંગા ઉપરથી મોરિંગિન અને મોરિંગિનિન બે આલ્કેલોઇડ આવેલા હોય છે. તો સરગવો. પછીનો ફોટોગ્રાફ છે તમાકુ. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટોબેકો. અને નિકોશિયાની ઘણી સ્પીસીસ છે, 2 થી 3. તો નિકોશિયાના ટેબેકા, નિકોશિયાના રસ્ટિકા, એ બધી સ્પીસીસ છે. તો તમાકુના પાનમાં નિકોટિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. અને તમાકુ નું સેવન કરે એટલે આ નિકોટિન નામનો આલ્કેલોઇડ છે એ વ્યસનકારક છે. એટલે એ વ્યસન સહેલાઈથી છૂટતું નથી. તમાકુ ગુટકા હોય કે પાન હોય કે બીડી સ્વરૂપે એનું સેવન થતું હોય. તો આ એક કેન્સરકારક આલ્કેલોઇડ હોય છે. પણ દરેકને કેન્સર થાય એ જરૂરી નથી, પણ આ નિકોટિનને કારણે કેન્સર થવાનું મોટા ભાગે થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ, કેન્સર થવાનું કારણ તમાકુ બની શકે છે. પછીનો ફોટોગ્રાફ છે કલોન્જી, નાઇજેલા સેટિવા. તો આમાં નાઇજેલિન નામનો આલ્કેલોઇડ આવ્યો છે. ક્લોન્જી જીરું પણ કહેવામાં આવે છે, કલોન્જી. બરાબર. તો આની ખેતી કરવામાં આવે છે નાઇજેલા સેટિવા, કલોન્જી. અને ડાયાબિટીસને કેટલાક રોગોની સારવાર માટે વપરાતો હોય છે કલોન્જી. અને વઘાર માટે પણ વપરાય છે કલોન્જી. પછીનો ફોટોગ્રાફ, કેટલીક વાનગીમાં વઘાર માટે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે ટેટુ, ઓરોક્ઝિલમ ઇન્ડિકમ એનું વૈજ્ઞાનિક નામ છે, ઓરોક્ઝિલમ ઇન્ડિકમ. તો દસમોલારિસ ને દસમૂળ ક્વાથ માટે ટેટુના મૂળ વપરાતા હોય છે. બાકી એમાં ઓરોક્ઝિલિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. કેન્સર જેવી સારવાર માટે પણ વપરાય છે. રક્ત શુદ્ધિકર છે. ટેટુ કે તલવાર જેવાનું એનું ફળ છે, ચપટું ફ્લાવર પ્રકારનું, કેપ્સ્યુલ પ્રકારનું ફળ ફાટે એટલે એમાં ચપટા બીજ નીકળે છે અને બીજ વડે આને ઉછેરી શકાય છે. ટેટુ, સ્યોનાક પણ કહેવામાં આવે, ટેટુ. પછીનો
પછીનો ફોટોગ્રાફ છે હરમાળો, પેગેનમ હરમલા એનું વૈજ્ઞાનિક નામ છે. તો હરમાળામાં પેગેનિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. આ પણ શ્વાસમાં અને કેટલાક રોગોની સારવાર માટે વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કડું. આ હિમાલયમાં થાય છે. પિક્રોરાઇઝા કુરુઆ એનું વૈજ્ઞાનિક નામ છે. આમાં પિક્રોરાઇઝિન નામનો આલ્કેલોઇડ આવેલો છે. એટલે આ એક લીવર ટોનિક છે અને રક્ત શુદ્ધિ કરનાર છે. અને કડુના જે મૂળિયા હોય છે એને દિવેલ અથવા તો ઘીમાં શેકી પછી એનું ચૂર્ણ કરવામાં આવે છે. તો આ કડુના મૂળ છે. કડું અને બીજું આવે છે કરિયાતું, એ અલગ વસ્તુ છે. તો આ છે કડું. તો પિક્રોરાઇઝા કુરુઆ આ હિમાલય વિસ્તારમાં થાય છે. કેટલાક વિસ્તારમાં આની ખેતી પણ થાય છે હિમાલય આજુબાજુના રાજ્યોમાં. પછીનો ફોટોગ્રાફ છે અફીણ, પેપેવર સોમનીફેરમ. તો અફીણના જે ફળ હોય છે કાચા હોય ત્યારે બ્લેડ અથવા કોઈ ધારદાર સાધન વડે એને કાપા મૂકવામાં આવે છે. એટલે એમાંથી સફેદ રંગનું ક્ષીર નીકળતું હોય છે. અને એ ક્ષીરને પછી જામી જાય એટલે એ અફીણ કાઢી લેવામાં આવે છે. અને એમાં એ જામેલું ક્ષીર હોય છે એની અંદર પેપેવરિન, મોર્ફિન, કોડીન વગેરે 25 પ્રકારના આલ્કેલોઇડ આવેલા હોય છે. તો અફીણની ખેતી કરવી પ્રતિબંધ છે. લાયસન્સ ધરાવતા જે લોકો હોય છે એ જ ખેતી કરી શકે છે. લાયસન્સ હોવું જરૂરી છે. અને બીજું આમાં ચોકી પેરો પણ જરૂરી છે અફીણની ખેતી માટે. અને બધો માલ સરકારમાં જમા કરાવાય છે. કેમ કે એક નાર્કોટિક એક્ટ મુજબ આનો સમાવેશ થાય છે. એટલે અફીણ અને ભાંગ એની ખેતી કરવા માટે પ્રતિબંધ છે ગુજરાતમાં તો ખાસ. અને બીજા રાજ્યોમાં પણ ખેતી કરવી હોય તો લાયસન્સ જરૂરી છે. સરકાર પાસેથી લાયસન્સ મેળવવું પડે. ચોકી પેરો અને બધો માલ સરકારને આપવો પડે. એટલે MOU કરવા પડે તો જ આની ખેતી થઈ શકે છે સરકાર સાથે. પછીનો ફોટોગ્રાફ છે પોપટા, ફાઇસાલિસ પેરુનોઝા, પ્રુઇનોઝા, પછી ફાઇસાલિસ મિનિમા ને આ બધા ફાઇસાલિસની જાતિ છે, સ્પીસીસ છે. તો એની અંદર સોલેનિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. સોલેનિન, બરાબર. તો ખાસ કરીને પાન ને ફળમાં ને એમાં હોય છે, કાચા ફળમાં ને એમાં. તો બરાબર, આ બે પોપટડીની સ્પીસીસ છે. ચોમાસામાં વનવગડામાં આ ઉગી નીકળતી હોય છે વનસ્પતિ. પાકા ફળ હોય છે એ ખવાય છે, કાચા ફળ કડવા લાગે છે. પછીનો ફોટોગ્રાફ છે ગંધ પસારણી, પીડેરિયા ફિટીડા. ફિટીડા એટલે કે ખરાબ વાસ. આમાં મળ જેવી ખરાબ વાસ આવે છે એટલે એને ફિટીડા નામ આપ્યું છે, બરાબર. અને એના પાન સામસામે આવેલા હોય છે. રૂબિએસી કુળની વનસ્પતિ છે. તો આમાં પીડેરિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે ગંધ પ્રસારણીમાં. અને આના પાનમાંથી ગંધ પ્રસારણી તેલ બનાવવામાં આવે છે. અને એ સાંધાના રોગોમાં ઉપર માલિશ કરવા માટે, પેરેલિસિસ હોય, સાંધાનો દુખાવો હોય, ફ્રોઝન સોલ્જર હોય તો એની માટે માલિશ માટે આ વપરાય છે ગંધ પ્રસારણી, પીડેરિયા ફિટીડા. પછીનો ફોટોગ્રાફ છે હવે પાઇપરની કેટલીક સ્પીસીઝ આવે છે. પાઇપર રિટ્રોફ્રેક્ટમ અને ગજપીપર અથવા તો ચવક કહેવામાં આવે. એની જે પુષ્પ વિન્યાસને અથવા તો ફળિકો તો એ ઉપરની બાજુ આવે છે, રિટ્રોફ્રેક્ટમ, બરાબર. તો એની અંદર પીપેરિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. કફ, ઉધરસ, શ્વાસમાં એમાં વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે, બરાબર. આ એનું ફ્રૂટ છે.
પાકે એટલે લાલ રંગનું થાય છે. પછી આ લીંડી પીપર છે. તો લીંડી પીપરમાં એની જે પુષ્પવિન્યાસ હોય છે, સ્પાઇક, એ કાચી હોય ત્યારે લીલી હોય છે, પછી પાછી પીળી બને છે, પછી વધુ પાકી જાય એટલે કાળા રંગની થઈ જાય છે. તો આ લીંડી પીપર કહેવામાં આવશે, પીપલી, પાઇપર લોંગમ. તો આની અંદર પીપેરાઇન નામનો આલ્કલોઇડ આવેલો હોય છે, પાઇપેરાઇન નામનો આલ્કલોઇડ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નાગરવેલ, પાઇપર બીટલ. તો આની અંદર પણ પીપેરીન નામનો આલ્કલોઇડ હોય છે અને એ સ્વાદે તીખો હોય છે. પીપેરીન નામનો આલ્કલોઇડ હોય છે એ તીખો સ્વાદ ધરાવે છે. એટલે કફ, ઉધરસ, શ્વાસમાં ખાસ લીંડી પીપર, નાગરવેલ, મરી, ચવક, ગજપીપર, આ બધું પાઇપરની બધી સ્પીસીઝ હોય એ સ્વાદ તીખી જ લાગે. પછીનો ફોટોગ્રાફ છે મરી, પાઇપર નાઇગ્રમ. આના ફળ જે કાચા હોય ત્યારે લીલા રંગના હોય છે, પછી પાકે એટલે કાળા રંગના થઈ જાય છે અને એને પલાળી અને ઉપરનું આવરણ દૂર કરવાથી પાછા સફેદ રંગના બને છે. બરાબર, એટલે સફેદ મરી કહો કે કાળા મરી કહો અથવા તો તીખા કહો. તો આમાં પાઇપર નાઇગ્રમ, તો આમાં પીપેરીન નામનો આલ્કલોઇડ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે દાડમ, પુનિકા ગ્રેનેટમ. દાડમના ફળની છાલ અને અંદર ના ભાગમાં પેલેસ્ટ્રિએરિન નામનો આલ્કલોઇડ આવેલો છે, પેલેસ્ટ્રિએરિન, દાડમ. તો દાડમ છે એ ખાસ કરીને મુખપાક માટે ગુણકારી છે અને ગ્રાહી ગુણધર્મ છે, એટલે ઝાડામાં પણ આપી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે સર્પગંધા, રાઉલ્ફિયા સર્પેન્ટિના અને રાઉલ્ફિયા ટેટ્રાફાઇલા. બે જાતિ થાય છે, જંગલી સર્પગંધા એટલે કે રાઉલ્ફિયા ટેટ્રાફાઇલા, અને આ છે અસલી સર્પગંધા, રાઉલ્ફિયા સર્પેન્ટિના. તો સર્પગંધામાં ઘણા આલ્કલોઇડ આવેલા હોય છે, રિસર્પિન, સર્પેન્ટાઇન, રાઉલ્ફિન, ટેટ્રાફાઇલિન વગેરે ઘણા આલ્કલોઇડ હોય છે. અને સર્પગંધા છે માનસિક રોગોની સારવાર માટે વપરાય છે. અનિદ્રા હોય, હાઈ બીપી રહેતું હોય, તો બીપી એટલે કે માનસિક રોગને કારણે જે થતા રોગો હોય એની સારવાર માટે સર્પગંધાના મૂળ વપરાય છે, પરંતુ વેદરાજની સૂચના મુજબ ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે એરંડી, રિસિનસ કોમ્યુનિસ. તો એરંડીના પાન ને પ્રકાંડ ને મૂળ ને બીજ, એની અંદર રિસિનિન નામનો આલ્કલોઇડ આવેલો હોય છે. બીજું એક આમાં રિસિન નામનું ઝેરી પ્રોટીન પણ હોય છે, રિસિન નામનું. અને બાકી રિસિનિન નામનો આલ્કલોઇડ પણ આવેલો હોય છે એરંડી, રિસિનસ કોમ્યુનિસ. બરાબર, એનું જે બીજનું તેલ હોય છે એ ઔષધિ તરીકે વપરાતું હોય છે. પાન પણ બાહ્યોપચારમાં માથાનો દુખાવો થતો હોય તો એ પાનને તેલવાળું કરી ગરમ કરી અને માથા ઉપર બાંધવાથી ફાયદો થઈ શકે છે. તો આ છે એરંડી. તો એના મૂળિયા છે એ પણ ઉકાળા તરીકે વપરાતો હોય છે. એરંડ મૂળ ક્વાથ વપરાતો હોય છે, એરંડ સપ્તક ક્વાથ. પછીનો ફોટોગ્રાફ છે પીલુડી, ભોંય પીલું. બરાબર, સોલેનમ નાઇગ્રમ અને સોલેનમ વિલોસમ, બે સ્પીસીસ છે. બરાબર, એક સોલેનમ નાઇગ્રમમાં ફળ પાકે એટલે કાળા રંગનું થઈ જાય છે, જ્યારે બરાબર આપ જોઈ શકો છો. અને બીજી સ્પીસીસ છે સોલેનમ વિલોસમ નીચેની, તેમાં ફળ પાકે એટલે લાલ રંગનું થાય છે. બરાબર, તો આની અંદર ભોંય પીલુડીમાં સોલેનિન નામનો આલ્કલોઇડ આવેલો હોય છે. તો 100 ગુણધર્મ ધરાવે છે. બરાબર, આનું પંચાંગ. અને બાકી પાનની ભાજી પણ થતી હોય છે, સોજો મટાડનાર કાકમાચી સંસ્કૃત નામ છે. પછીનો ફોટોગ્રાફ, અને મકોઈ પણ કહેવામાં આવશે, મકોઈ. પછીનો ફોટોગ્રાફ, બરાબર,
અને પછીનો ફોટોગ્રાફ છે ભોંય રીંગણી, ભોંય પિલોડી પછી ભોંય રીંગણી, સોલેનમ ઝેન્થોકાર્પમ. તો આમાં બે વેરાયટી છે. સફેદ રંગના પુષ્પો હોય છે અને બીજું વાદળી રંગના પુષ્પ, જાંબલી રંગના પુષ્પો પણ હોય છે, બરાબર. તો આ સફેદ રંગની પુષ્પો ધરાવતી ભોંય રીંગણી છે અને લક્ષ્મણા પણ કેટલાક લોકો કહે છે. તો આની અંદર આના પંચાંગમાં સોલેનિન નામનો આલ્કલોઇડ હોય છે. આ સિવાય સોલેનો કાર્પિન નામનો આલ્કલોઇડ પણ હોય છે. તો આમાં આલ્કલોઇડ હોય છે અને ખાસ કરીને આને કંટકારી કહેવામાં આવે સંસ્કૃતમાં. કફ, ઉધરસ, શ્વાસ જેવા રોગોની સારવાર માટે આ ભોંય રીંગણી ખાસ ઉપયોગી હોય છે. 10 મુલારિસ ને 10 મુલક્વાતની બનાવટ માટે પણ ભોંય રીંગણીના મૂળ વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પિલોડી, ખારી જાર ને મીઠી જાર, સાલ્વાડોરા પર્સિકા અને સાલ્વાડોરા ઓલિયોડિસ. તો એની અંદર સાલ્વાડોરિન નામનો આલ્કલોઇડ આવેલો હોય છે. ખાસ કરીને મૂળમાં અને પાનમાં ને એમાં સાલ્વાડોરિન નામનો આલ્કલોઇડ હોય છે. અને પીલુંના જે પાકા ફળ હોય છે એ ખવાય છે, લાલ રંગના થાય, સફેદ રંગના પણ હોય છે, બરાબર. આ પીલું ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે ઝેરી વનસ્પતિ છે, ઝેરકોચલા. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે નક્સ વોમિકા. એનું વૈજ્ઞાનિક નામ છે સ્ટ્રિકનોસ નક્સ વોમિકા. એમાં ઝેરકોચલાના પાન ને છાલ ને એ પણ ઝેરી તો હોય છે, પરંતુ એના બીજ હોય છે એ ખાસ ઘાતક ઝેરી હોય છે. એમાં સ્ટ્રિકનિન નામનો ઝેરી આલ્કેલોઇડ આવેલો હોય છે, સ્ટ્રિકનિન. એ સિવાયમાં બ્રુસિન નામનો આલ્કેલોઇડ પણ આવેલો હોય છે, બ્રુસિન, બરાબર. આની એક બીજી જાત છે, એને નિર્મળી કહેવામાં આવે છે, સ્ટ્રિકનસ પોટેટોરમ. એમાં બ્રુસિન નામનો આલ્કેલોઇડ હોય છે. તો આ છે ઝેરકોચલાના ફળ છે. એનું બીજ છે એ બટન જેવું ચપટું હોય છે, મોટા જે કોટના બટન હોય એના જેવું મોટું જબર બટન જેવું એનું બીજ હોય છે, ચપટું બીજ હોય છે. ભોંય રીંગણી, ઝેરકોચલા જો આમાં બીજ છે, બરાબર. તો ઝેરકોચલાનું જે બીજ હોય છે અને ઝેરકોચલાને બરાબર આમાં છે. તો ઝેરકોચલામાં જે બીજ છે, જો આ નીચેના ફોટામાં ફળ છે અને બીજ છે, તો ચપટું બીજ છે. તો અને સંસ્કૃતમાં વિષ્ટિંડુક કહેવામાં આવે છે. અને ઝેરકોચલાના બીજને શુદ્ધ કરી અને વિષ્ટિંડિક વટી બનાવવામાં આવે છે. કેટલીક ફાર્મસીઓ બનાવે છે, સંધિવા અને કેટલાક રોગોની સારવાર માટે વપરાતી હોય છે વિષ્ટિંડિક વટી, ઝેરકોચલા. અને હોમિયોપેથીમાં નક્સ વોમિકા ટિંક્ચર આવતું હોય છે, પણ એ લોકો શુદ્ધ નથી કરતા, કેમ કે એમાં એનો ડોઝ માઇક્રો ને નેનો ડોઝ હોય છે. જ્યારે આયુર્વેદમાં જે ઝેરકોચલામાંથી જે બનાવટ બનાવતી હોય છે, તો ઝેરકોચલાના બીજ હોય છે એને શુદ્ધ કરવામાં આવે છે. એને શુદ્ધ કરવાની વિધિ લગભગ 15-20 દિવસ સુધી લાંબી હોય છે. અને પછી એને શુદ્ધ કર્યા પછી એની છાલ ને એની જીભી દૂર કરી અને ઘીમાં કે એરંડિયામાં શેકી અને પછી એનું ચૂર્ણ નાની માત્રામાં વેદરાજની સૂચના મુજબ વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ, તો આ ઝેરકોચલાના ફળ છે, સ્ટિકનોસ નક્સ વોમિકા. પછીનો ફોટોગ્રાફ છે મેથી, ટ્રિગોનેલા ફિનમ ગ્રીકમ. ઇંગ્લિશમાં એને ફેનોગ્રીક કહેવાય છે. તો મેથીની જે બીજ હોય છે એમાં ટ્રિગોનેલિન નામનો આલ્કેલોઇડ હોય છે. પછીનો ફોટોગ્રાફ, તો મેથી વાયુવર છે. પછીનો ફોટોગ્રાફ છે ગળો, ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. તો એની અંદર ટીનોસ્પોરિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે, ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. અને પછીનો ફોટોગ્રાફ છે દમવેલ, ટાઇલોફોરા અસ્થમેટિકા અને ટાઇલોફોરા ઇન્ડિકા, બે એના વૈજ્ઞાનિક નામ છે, બરાબર, સમાનાર્થી વૈજ્ઞાનિક નામ છે. ટાઇલોફોરા અસ્થમેટિકા તો આ અસ્થમામાં ઉપયોગી છે, એટલે એનું જાતિવાચક નામ અસ્થમેટિકા પડ્યું છે, અસ્થમા ઉપરથી.
તો દમની સારવાર માટે ખાસ વપરાતું હોય છે. આનું પાન છે એ ચાવવાથી ઉલટી થાય છે, બરાબર. તો વામક ગુણધર્મ ધરાવે છે. આનું પાન ચાવ્યા હોય અને પછી ભોજન કર્યું હોય અથવા પાણી પીવું હોય તરત આનો ઉલટી થાય છે. એટલે શ્વાસના રોગીઓ માટે તો કફ બહાર કાઢવા માટે વેદરાજની સૂચના મુજબ આ દમવેલનું પાન વાપરી શકાય. તો દમવેલમાં જે પાન હોય છે એમાં ટાઇલોફોરિન અને ટાઇલોફોરિનિન નામના આલ્કેલોઇડ આવેલા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે. આ હિમાલયમાં થતી વનસ્પતિ છે. થુનેર કહેવામાં આવે છે. ટેક્સસ બકેટા, તાલિસપત્ર પણ કહે છે. તો આના પાન ને ફળ ને બધું એની અંદર ટેક્સિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે જે કેન્સરની સારવાર માટે વપરાતો હોય છે. તો આ થુનેર અને તાલિસપત્ર બે નામ છે. તાલિસપત્ર એક બીજી વનસ્પતિને પણ કહેવામાં આવે છે. તો આ હિમાલય વિસ્તારમાં ઉગતી વનસ્પતિ છે થુનેર. પછીનો ફોટોગ્રાફ છે અર્જુન, ટર્મિનાલિયા અર્જુના. તો આમાં અર્જુનેટિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. ખાસ કરીને હૃદયની ટોનિક છે અર્જુનની છાલ, હૃદય રોગની સારવાર માટે વપરાતું હોય છે. તો કાર્ડિયોટોનિક છે અર્જુનની છાલ. અર્જુના રેસ્ટ અને અર્જુન ચૂર્ણની બનાવટમાં અર્જુનની કાગળ જેવી પાતળી છાલ છે એ વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કાળી જીરી, વર્નોનિયા એન્ટ હેલ્મિન્ટિકા, એટલે કે કૃમિનાશક. એન્ટ એટલે વિરોધી અને હેલ્મિન્થ એટલે કે કૃમિ. તો કૃમિનાશક તરીકે આના જે કાળી જીરીના જે ફળ છે એ વપરાતા હોય છે. એમાં વર્નોનિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. સ્વાદ એનો બહુ કડવો હોય છે, બરાબર. આ એના બધા ફળો છે, ફળ કહો કે બી કહો, બરાબર, કાળી જીરી. પછીનો ફોટોગ્રાફ છે નગોડ, વાઇટેક્સ નિગુન્ડો. વાઇટેક્સની બીજી પણ સ્પીસીસ છે, વાઇટેક્સ ટ્રાયફોલિયા વગેરે. તો વાઇટેક્સના જે પાન છે એમાં નિસિથિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે, નિસિથિન, બરાબર. તો આ વાયુનાશક ગુણધર્મ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે પનીર ડોડી, વિથાનિયા કોગ્યુલેન્સ. તો આમાં વિથાનિન અને સોલેનિન જેવા આલ્કેલોઇડ આવેલા હોય છે. આ ડાયાબિટીસ અને સંધિવાની સારવાર માટે આના જે પનીર ડોડીના જે ફળ હોય છે એને પાણીમાં પલાળી અને એનું હિમ પીવાય છે. પાણીમાં અને ક્રશ કરી અને પાણીમાં પલાળવામાં આવે છે રાત્રે, સવારે એનું પાણી પીવામાં આવશે. તો ડાયાબિટીસ માટે વપરાય છે વિથાનિયા કોગ્યુલન્સ પનીર ડોડી. અને પનીર બનાવવા માટે અગાઉ વપરાતા હશે એટલા માટે એને પનીર ડોડી, પનીરના ફળો પણ કહેવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે અશ્વગંધા, વિથાનિયા સોમનીફેરા. તો આમાં અશ્વગંધાની અંદર વિથાનિન અને એવા બીજા સોલેનિન ને એવા બધા આલ્કલોઇડ આવેલા હોય છે. અને આ અશ્વગંધા છે એના પાન છે સોથર ગુણધર્મ ધરાવે છે. ગાંઠ ઉપર એનો લેપ કરવામાં આવશે. અને અશ્વગંધાના મૂળ છે અનિદ્રા હોય, ઊંઘ ન આવતી હોય કે શક્તિ માટે અશ્વગંધા ચૂર્ણ કે અશ્વગંધારી વેદરાજની સૂચના મુજબ વપરાતું હોય છે. અને પછીનો ફોટોગ્રાફ છે આદુ, જિંજીબર ઓફિસિનલ. તો આદુ છે, બરાબર. તો આદુની માં જિંજીબરિન નામનો આલ્કેલોઇડ આવેલો છે. આદુનો ગાંઠામૂળી પ્રકાંડ છે, રાઇઝોમ છે. તો અને આદુની સુકવણી કરવાથી સૂંઠ બને છે. તો આમાં જિંજીબરિન નામનો આલ્કેલોઇડ આદુમાં આવે છે. રેઝિન ને બીજા ઘણા ઘટકો હોય છે, સુગંધિત હોય છે. તો બરાબર. અને આ સિવાય પણ કેટલીક વનસ્પતિ જે મેં અહીં સમાવેશ નથી કર્યો, બરાબર. તો એમાં આલ્કલોઇડ હોય છે જેમ કે આકાશવેલ, કેસિથા ફિલિફોર્મિસ. તો એમાં કેસિથિન નામનો આલ્કેલોઇડ હોય છે. પછી
ક્લેવિસેપ્સ પુરપુરિયા, અર્ગટ, એક પ્રકારની ફૂગનો રોગ છે, બરાબર, એક પ્રકારની ફૂગ છે ક્લેવિસેપ્સ પુરપુરિયા, એ અર્ગટ નામનો રોગ ઉત્પન્ન કરે છે. તો એ અર્ગટની અંદર અર્ગોમેટ્રિન અને અર્ગોટેમાઇન નામના આલ્કલોઇડ આવેલા હોય છે. એ ખાસ કરીને ઇઝી ડિલિવરી માટે એ વપરાતા હોય છે, અર્ગોટેમાઇન અને અર્ગોટેમેટ્રિન. એ સિવાય કાળું કડવું, હેલિબોરસ નાઇઝર્સ, બરાબર, એમાં હેલિબોરિન નામનો આલ્કેલોઇડ હોય છે, એ પણ મેં અહીં સમાવેશ નથી કર્યો. અને એ સિવાય કોકો, થ્રિયોબોમા કકાઓ, કેકેઓ, બરાબર, એમાં થ્રીમોબ્રોમિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. જેમ કે કોકો પાવડર, એટલે એમાંથી ચોકલેટ બનાવાય છે, બરાબર, કોકો પાવડર. તો થ્રિયોબોમા કકાઓ, તેમાં થ્રિયોબ્રોમિન નામનો આલ્કેલોઇડ હોય છે. પછી એક કોકા નામનું વનસ્પતિ થાય છે, ઇરિથ્રોક્સિલોન કોકા, તેમાં કોકેન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. પછી જંગલી તમાકુ, લોબેલિયા ની સ્પીસીસ થતી હોય છે, બરાબર, એને જંગલી તમાકુ કહેવામાં આવે છે. તો એમાં લોબેલિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. તાલિસપત્ર એક એબિસ બેબિયાનાને પણ તાલિસપત્ર કહેવામાં આવે છે, એમાં પણ આલ્કેલોઇડ હોય છે. નિર્મળીની અંદર બ્રુસિન નામનો આલ્કેલોઇડ હોય છે. નિર્મળીના જે બી હોય છે એમાં બ્રુસિન નામનો આલ્કેલોઇડ હોય છે. બીજું સિન્કોનાનું વૃક્ષ થતું હોય છે, એમાં ક્વિનાઇન અને સિન્કોનિન નામના આલ્કેલોઇડ હોય છે. બાકી હિમાલયમાં એક સોમવેલ થાય છે, એફેડ્રા. તો એફેડ્રાની અંદર એફેડ્રિન નામનો આલ્કેલોઇડ હોય છે. એ ખાસ કરીને કફ ને શ્વાસની સસણી, દમ, શ્વાસ એમાં વપરાતો હોય છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. ધ્રુજ સાહેબ, સ્પેશિયલ કોમેન્ટ્સ પ્લીઝ. સાહેબે સરસ મજાની વાત કરી. આલ્કેલોઇડની જે ખાસ બે જો એક જ લીટીમાં એની ડેફિનેશન કેવી હોય તો હેટ્રોસાયક્લિક નાઇટ્રોજનસ કમ્પાઉન્ડ આ હોય છે. અને નાઇટ્રોજનનું પણ આપણે બહુ સારી રીતે એ રીતે જાણીએ છીએ કે હવાની અંદર 80% નાઇટ્રોજન હોય છે. એટલે તમે જોશો તો કોઈ પણ નાઇટ્રોજન છે એક છોડનો પણ બધું એક ખોરાક તરીકે રહ્યો છે. અને ઓવરઓલ બધી જે કઈ આલ્કલોઇડ હોય છે એની અંદર પણ એનું સારું પ્રમાણ વહેલું રહે છે. આ જે આલ્કલોઇડ છે અત્યારની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી એ રીતે થાય છે કે જે વનસ્પતિમાં આ ટાઈપના આલ્કલોઇડ એના તત્વો છે એ સારી રીતે સમજી શકતા તો કોઈ પણ દવાની અંદર એનું પ્રમાણ કેટલું આવે છે એની ઉપરથી એક સ્ટાન્ડર્ડાઇઝેશન થાય. એટલે આલ્કલોઇડમાં કઈ રીતે આપણે હળદરની અંદર જોતા હોય છે ક્યુર્ક્યુમિન, એવી રીતે આમાં આલ્કલોઇડ કેટલા પ્રમાણમાં છે. એક તો એ વસ્તુ જે કઈ મેડિસિન જે કઈ બનાવી છે આયુર્વેદિક એની શુદ્ધતાની અંદર એક આપણને ખ્યાલ આવે. બીજું કે એ તત્વનું પ્રમાણ કેટલું છે એ પ્રમાણ ભાન પણ થાય. આ રીતે તમે કોઈ વખત હિમાલય ડ્રગ્સ ની અંદર જોશો તો જે કઈ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ હોય છે એના એ લોકો એના પ્રમાણ એની અંદર એ આપેલા હોય છે. એટલે આપણને ખૂબ જ સારી રીતે ભવિષ્યમાં આયુર્વેદિક જે કઈ ડ્રગ છે એ બધી આપણે સ્ટાન્ડર્ડ કરી શકશું. બીજી મારે ખાસ વાત કરવાની એ હતી કે જે આ વનસ્પતિ છે એને આપણે ઘણી રીતે આપણે અલગ અલગ રીતે લઈએ છીએ. એમાં એકદમ બેઝિક કોન્સેપ્ટ લીધેલો છે. જો થોડીક બાયોકેમિસ્ટ્રી નો માણસને ખ્યાલ હોય તો જ આ વસ્તુ સારી રીતે સમજી શકે. પણ ભવિષ્યમાં આની ખૂબ જ આપણને જરૂર રહેશે. અને બહાર જે કઈ આપણી બધી જે કઈ મટીરિયલ જાય છે આયુર્વેદિક કે જે કઈ આપણા દેશી ઔષધિઓ જાય છે તો એની અંદર વિદેશમાં ગમે ત્યાં જાય તો એ લોકો એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ શું છે એ તપાસી અને એના પછી જ એ લોકો આગળ વધતા હોય છે અને લેતા હોય છે. એટલે એ આપણા માટે ખાસ ઉપયોગી થવાનું હતું. મોટા ભાગની ઝેરી છે અને ખાસ કરીને દાદરો ને દાદરી જે ચોમાસામાં થાય એ આપણે એને ખૂબ જ જોતા હોઈએ છીએ, સામાન્ય રીતે લેતા હોય છે, પણ એની અંદર પણ ખ્યાલ રાખવાનો છે. એની આપણે ખાસ ખ્યાલ આવી ગયો. અને બીજું કે બીજો એક ઉપાય છે કે જે તમે નિંદામણ કે એની દ્રષ્ટિએ જે વસ્તુ વધવા મળે
તો તમારે સમજવાનું આમાં ક્યાંક ને ક્યાંક આલ્કલોઇડ રહેલો છે અને એના કારણે પશુઓ કે એનાથી થોડા દૂર રહે અને એ કારણે આ વનસ્પતિનો પ્રભાવ વધતો જતો હોય છે. અગાઉ તમને જે વાત કરી કે અગાઉ સાહેબે એક વખત તમને દારૂડીની વાત કરી હતી તો દારૂડીનું તેલની જે કાઢી અને અમુક માણસોએ એને ખાવાના તેલમાં બીજામાં મિશ્રણ કરી અને એના કારણે આખા પ્રોબ્લેમ ઊભા થયા હતા વચ્ચે. એટલે એના પરથી પણ આપણે ખાસ ખ્યાલ રાખવો પડે કે આ બધી વસ્તુની અંદર શું શું ભેળસેળ થાય અને શું ઓલી થાય છે. કોલ્ચિસિનનો ખાસ ઉપયોગ જ્યારે સાહેબે વાત કરી ગ્લોરિયા સુપરબામાં આપણે જે કહે છે ને આપણે વચનાકમાં, તો એ જે કોલ્ચિસિનનો ઉપયોગ અમે લોકો ખાસ કરીને ક્રોમોઝોમમાં થોડો ફેરફાર કરવા માટે એનો ઉપયોગ કરતા. એટલે એની અંદર જે કઈ ફેરફાર કરવા માટે જે આનુવંશિક થોડો ફેરફાર કરવો હોય તો એની કોલ્ચિસિનની ટ્રીટમેન્ટ આપી અને પછી આગળ જનરેશન લઈ અને એમાંથી પછી પ્લાન્ટ કે એ વસ્તુ લેતા. આ એક દેશી પદ્ધતિ હતી. અત્યારે તો એના માટે ઘણી આવી ગઈ છે, રેડિયેશન આપે, એક્સરે આપે, આ તે બધું કરી એના પર ફેરફાર કરતા હોય છે, પણ જૂના ટાઈમમાં કોલ્ચિસિન વપરાતું. ખુરાસાની અજમાની વાત કરીએ તો એની અંદર હું તમને ખાસ જણાવી દઉં કે એ તમારા અજમાના કોઈ પણ છોડ કે વસ્તુ જોયું હોય તો આણંદ જશો તો ત્યાં તમને જોવા મળશે. મોટા ભાગે આ વસ્તુ આપણને ખૂબ જ રેર જોવા મળતી હોય છે, ત્યાં જોવા મળે. બીજું અનંત મૂળ એક એવી વનસ્પતિ હતી, જંગલમાં જાવ તો તમને ભાગ્ય જ એના કોઈ મૂળ કે એવી વસ્તુ મળે, પણ અત્યારે ખૂબ જ સારી રીતે વ્યવસ્થિત ખેતી થવાના કારણે તમે જોશો તો મહારાષ્ટ્રની અંદર એનું ખૂબ જ પ્રમાણ વધી ગયું છે અને ત્યાં એ લોકો અનંત મૂળની બહુ સારી રીતે ખેતી કરતી હોય છે અને અનંત મૂળની અંદર એક સરસ મજાની સુગંધ આવતી હોય. કોઈ વખત તમે જાઓ તો વનસ્પતિનું એકાદું મૂળ, આમ તો મૂળની હું ભલામણ નથી કરતો, પણ એકાદું મૂળ આ વનસ્પતિની ખાસ સુગંધ લેવા માટે કરજો અને ખૂબ સરસ મજાની સુગંધ આવતી હોય છે. એટલે એની પણ તમારે એક ખાસ બાબત હતી. અફીણની જે ખેતીની વાત આવી તો આપણા ગુજરાતમાં બહુ જ જૂના ટાઈમમાં ગાયકવાડ સ્ટેટમાં કડીની અંદર આની ખેતી થતી અને પછી ગુજરાત સ્ટેટ જ્યારે અલગ પડ્યા પછી એટલે કે રાજાશાહી ગયા પછી ને બધું થયા પછી એની ખેતી બિલકુલ બંધ થઈ ગઈ છે અને અત્યારે આપણા દેશની અંદર ઠંડા પ્રદેશોમાં ખાસ કરીને તમે જોશો તો રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં મંદસૌર જિલ્લામાં ત્યાં આની ખેતી કરવામાં આવે છે. ખૂબ જ લાયસન્સ આપીને આની ખેતી એને વ્યવસ્થિત કરવામાં આવે છે અને અફીણ ઓપિયમ એક એ લોકોના કસ્ટમની અંદર હતું રાજસ્થાનમાં. તમે જેવી રીતે આપણે મહેમાન ગયા કેમ આપણે કોઈ વસ્તુ આપીએ એવી રીતે લોકો થોડોક પહેલા ના ટાઈમની અંદર આ લોકો અફીણ લોકોને એક આવકારવા માટે આપતા હતા. એટલે એક એની જે વાત કરી અને તમારે જો નજીકમાં જ આની અફીણ સારી રીતે જોવો હોય તો કોઈ વખત તમે ઉદયપુર જાઓ તો ઉદયપુર એગ્રીકલ્ચર કોલેજ છે, બિલકુલ સિટીની અંદર આવેલી છે. ત્યાં તમને શિયાળાની અંદર ખાસ કરીને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જશો તો સરસ મજાના છોડ તમને જોવા મળશે. એટલે એ તમે પણ એનો પણ લાવો લેજો. અને ઝેરકોશ લાવું એટલે જે વાત કરી એમાં પહેલા જુનાગઢમાં મોતીબાગમાં બહુ મોટું ઝાડ હતું, પણ એને ઝેરી કરીને કપાવી નાખ્યું એટલે નાશ પામી ગયું. પણ અત્યારે એક ઝાડ જોવું હોય તો તમને સાસણગીરની અંદર ફળાઈ આવે છે અને સરસ મજાનું નાનું સરસ ઝાડ છે. તમે આયુર્વેદિક નર્સરી છે એમાં તમે જોજો એટલે જોવા મળશે. અને આમ બરોડાની અંદર જાઓ તો MS યુનિવર્સિટીની અંદર ખૂબ જ મોટું ઝાડ છે, ત્યાં પણ તમે સારી રીતે જોઈ શકશો. બીજું સાહેબે એક ક્લેવિસેપ પુરપુરિયાની વાત કરી. એ ખરેખર વસ્તુ હું તમને કહું ને કે આપણે ત્યાં એનો બહુ મોટો પ્રોબ્લેમ હતો અને બાજરાની અંદર આ ક્લેવિસેપ પુરપુરિયા કરીને જે ફૂગ છે એના જે બાજરાના ડુંડામાં રોગ લગાડતી અને એ જે ડુંડામાં રોગ લગાડ્યા પછી એની અંદર ગુંદર જેવો પ્રવાહ નીકળતો અને એના જે ગુંદરના જે પ્રવાહ જામી જાય એને અમે સ્ક્લેરોસિયા કહેતા. એટલે એની આમ કે ફૂગની બોડી જ કહેવાય. એ ખૂબ જ ઝેરી હતા. એટલે આવો કોઈ પણ બાજરો ખાઈ લેતા તો એની ઝેરી અસર થતી અને એ માટે બાજરાની અંદર આ એક પેઢીમાંથી બીજા પેઢીમાં આવો જો બાજરો તમે વાવો
તો બીજા બાજરાની અંદર બીજા જે જનરેશનમાં તમે લઈ જાઓ ત્યારે એની ભેગો આ બીજ આ જે એના સ્ક્લેરોસિયા જાય ફૂગના અને પાછું એની અંદર ઇન્ફેક્શન લગાડીને અરગટ ખૂબ બધું પેદા કરતા. પણ એની બહુ જ સાદી ટ્રીટમેન્ટ અમે એની બતાવેલી હતી કે 2% મિથાના દ્રાવણમાં તમારે જે બાજરો વાવવાનો છે એ નાખી દો એટલે આ સ્ક્લેરોસિયા છે એની અંદર ઉપર તરી આવશે. પછી બાજરાને સેજ ધોઈ અને એને તમે વાપરવા લેશો વાવવા તો કોઈ પણ જાતનો આનો તમને ઉપદ્રવ જોવા નહીં મળે. અને સાહેબે જે સુવાવડ માટે જે એમ કહેવાય ને પ્રસૂતિ માટે મસલ રિલેક્સ કરવા માટે જે આની દવા વપરાય છે અને પીડા નાશક તરીકે એ ખરેખર આ ક્લેવિસેપ પુર્પુરિયા જે ફંગસ છે એની બીજી સ્પીસીસ છે એ કાશ્મીરની અંદર રે એટલે આપણે જે કહીએ ને રાઈ આપણે સિકેલ સિરિયલ એની ઉપર એને ઉગાડી અને એમાંથી જે સ્ક્લેરોસિયા છે અને એમાંથી એ લોકો શુદ્ધ પ્રમાણમાં મેળવી અને એને વાપરતા હોય છે અને એ દવામાં વપરાય છે. આ આલ્કલોઇડ છે તમે મોટા ભાગના આલ્કલોઇડ છે કઈ ને કઈ દર્દોમાં કામ આવે છે અને આજની તારીખે ખાસ કરીને કેન્સર પછી બીજા જે નાના મોટા જે દર્દો થાય છે એમાં જે પેઇન મેનેજમેન્ટ માટે છે આ બધા આલ્કલોઇડ ઉપયોગી હોય છે. એટલે જ તમે જોયું છે કે ઘણી વખત તમને અફીણના કે એના જે બંધાણી હોય છે એને દુખાવાની કે એની વસ્તુની બહુ અસર થતી નથી હોતી અને કહેવાય ને કે મોર્ફિનના જે છેલ્લા ઇન્જેક્શન બહુ જ માણસને પીડા થતી હોય કેન્સરમાં ખાસ કરીને બોન કેન્સરમાં ત્યારે એને આપવામાં આવે છે કે જેથી કરીને જે એનું પેઇન છે એને સહન કરી શકે. એટલે અમુક રીતે અમુક દવામાં કે એનો ઉપયોગ કરવામાં આવે તો એ કઈક પ્રકારની લાભકર્તા છે. અને બીજું કે એની અંદર જો તમે લાંબા ગાળે આ વસ્તુ આવી બધી લ્યો તો એક બંધારણ પણ થાય. જાણે કે તમાકુ છે અફીણ છે સુપારી છે આ બધાના એક પણ પ્રકારના બંધારણ પણ થતા હોય છે. કોકોનો સાહેબે ઉલ્લેખ કર્યો હતો. કોકો ખૂબ સારું વૃક્ષ છે અને કોકોનું એકમાત્ર વૃક્ષ મેં મારી રીતે જોયું હોય તો આણંદની અંદર તમે એગ્રીકલ્ચર કોલેજમાં જશો ત્યાં તમને વર્ષો જૂનું એક વૃક્ષ જોવા મળે. કોકોના ફળ પણ એના થળિયા ઉપર લાગે છે અને પહેલાના ટાઈમમાં ખાસ કરીને આપણે જે આપણે શું છે અમૂલ ડેરી વાળા છે એનું લાવીને એનું સંશોધન નહીં કરતા હતા. આમ મારે કોઈ આજે તો કોઈ એટલી બધી ખાસ કોમેન્ટ હતી નહીં પણ સરસ મજાનો સેમિનાર થયો અને 535 સુધી આપણે પહોંચી ગયા છીએ. એટલે ફરીથી હું ખાસ કરીને આપણે મિતલિયા સાહેબને અભિનંદન આપું છું અને આભાર માનું છું. આભાર ધ્રુજ સાહેબ, સરસ પૂરક માહિતી આપી. ખૂબ ખૂબ આભાર ધ્રુજ સાહેબનો. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. આજનો વિષય આલ્કોલોઇડ ઉપર અને જેટલી વનસ્પતિ આજે મિત્તલિયા સાહેબે જે કવર કરી છે એ બધી જ વનસ્પતિ અગત્યના રોગો ઉપર કામ કરે છે અને એક્ટિવ આલ્કોલોઇડ્સ જે એમાં હોય છે એનું આપણને ચિત્ર મળ્યું. એમાં 2-3 વનસ્પતિ જે આપણે સાહેબે બતાવી અને એ કઈ જે રોજિંદા જીવનમાં પણ પછી રીંગણી તો આ જે બધી અસ્થમા ઉપર અને અમુક રોગો ઉપર જે કામ કરે છે પણ અતિ માત્રા સમજણ વગર લેવામાં આવે તો એના વિપરીત પરિણામ આપણે અથવા તો લાંબો સમય ભલે માત્રા રોજ આપણે લિમિટેડ લઈએ પણ લાંબો સમય જો એનો સતત ઉપયોગ થતો રહે તો અમુક સમય એની મર્યાદા પછી વિપરીત પરિણામ પણ દેખાડે છે. એટલે આજે જેટલી વનસ્પતિ બતાવી આપણે તો સર્વે મિત્તલિયા સાહેબે જે રીતે 100 મને આજે ખબર નથી પણ 115 કે 17 કે એથી વધારે ખાલી વનસ્પતિના વેબિનારો એમના છે અને આપણને સર્વેને વનસ્પતિ ઉપર એટલા નજીક અને આમ કે ઊંડા જ્ઞાન આપવા માટે હંમેશા
અલગ અલગ રીતે અલગ અલગ નેજા હેઠળ આપણને વનસ્પતિ પરિચય કરાવે છે. તો મિત્તલિયા સાહેબનો આભાર માનીએ અને હૃદયથી હું તો કહું કે આજે એક નવી દ્રષ્ટિ આયુર્વેદની તરફ લોકોની વધી છે. તો વનસ્પતિનું જ્ઞાન હશે તો આ જીવંત રહેશે. અને આજે જ હમણાં સાંજે મને એક લેટેસ્ટ સમાચાર જે મળ્યા કે વાતાવરણના પલટાના હિસાબથી બીજા દેશમાં તો એની ગંભીર સ્થિતિ થઈ રહી છે અને અહીંયા પણ શું થશે કઈ ખબર નથી. તો એવા સંજોગે અમુક વનસ્પતિઓનો જો આપણે સમયસર માહિતી લઈને ઉપયોગ કરીએ તો મોટા આફતોથી પણ રાહત મળી શકે. એટલે પુનઃ આભાર માની અને વિરામ લઉં છું. જય શ્રી કૃષ્ણ, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. હવે ત્રિપાઠી સાહેબને અનુરોધ છે કે 2 શબ્દો કહે. त्रिपाठी साहब, बहुत बहुत धन्यवाद सर. बहुत ही अच्छा वेबिनार रहा. अलग अलग वनस्पतियों के बारे में आपने बताया और उनमें अंतर्निहित जो तत्व हैं उनके बारे में आपने बताया. जैसा कि हमेशा चर्चा होती ही रही है और आयुर्वेद का अगर आधार देखा जाए तो कहीं ना कहीं आयुर्वेदिक दवाओं का जो आधार है वो वनस्पतियां, जीव और उनसे प्राप्त चीजें हैं. और बराबर आप हम लोगों को अलग अलग तरीके से अलग अलग टॉपिक्स के साथ जागरूक करते रहते हैं, पुनरावर्तन कराते रहते हैं, जिससे रुचि भी बनी रहती है और कहीं ना कहीं कुछ नया पाने और सोचने की जिज्ञासा भी बनी रहती है. तो साधुवाद के पात्र हैं और साथ में बहुत ही अच्छी समीक्षा करते हैं ध्रुव जी. तो उनको भी धन्यवाद देता हूँ. बहुत बहुत धन्यवाद. આભાર ત્રિપાઠી સાહેબનો. બીજું અહીં એક વક્તવ્યમાં એક વનસ્પતિનો ઉલ્લેખ રહી ગયો છે. એટ્રોપા બેલાડોના. બેલાડોનાનું પ્લાસ્ટર આવે છે, એ દુખાવામાં ઉપર લગાડાય છે. એમાં એટ્રોપિન નામનો આલ્કલોઇડ આવેલો છે. આંખ માટે ની સારવાર માટે પણ એટ્રોપિન વપરાતા હોય છે, એટ્રોપા બેલાડોના. તો એમાં એટ્રોપિન નામનો આલ્કેલોઇડ આવેલો હોય છે. તો આ સિવાય જે વક્તવ્યમાં કેટલીક વનસ્પતિના ફોટોગ્રાફ આપ્યા, કેટલીકના નથી આપ્યા, અને એ સિવાય પણ ઘણી બધી વનસ્પતિઓ છે જેમાં આલ્કલોઇડ આવેલા હોય છે, આલ્કેલોઇડ આવેલા હોય છે. તો ધ્રુવ સાહેબનો આભાર, ઠક્કર સાહેબનો આભાર અને ત્રિપાઠી સાહેબનો પણ આભાર સમીક્ષા કરવા બદલ. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ.